આજે સૌથી વધુ ગુનેગાર અને ભ્રષ્ટ લોકો બીજેપી નું ગોડાઉન બની ગયા છે. પીડીપી સામે એનડીપી ધ્રુજી રહ્યું છે. ઇલેક્ટોરલ બોન્ડે તેમને હચમચાવી દીધા છે. યોગીજી કંઈ નથી, તેઓ માત્ર વડાપ્રધાનના કારણે જ વોટ મેળવી રહ્યા છે. જે લોકો આજે અમને હેરાન કરી રહ્યા છે, તેઓ આવતીકાલે તમને પણ પરેશાન કરશે. આજે આપણા માટે જે ખાડા ખોદવામાં આવી રહ્યા છે, કાલે તમે પણ તેમાં પડી શકો છો. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું જાણું છું કે તમે કેટલા વ્યસ્ત છો. આ સૌથી મુશ્કેલ મહિનો છે અને આ ગરમીમાં તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો. પરંતુ બધા કહે છે કે એસપી કોંગ્રેસ હકીકતમાં ભારત ગઠબંધન તેમનામાં કોઈ તાકાત નથી. જેમ કે મોદી એક પછી એક પ્રચાર કરી રહ્યા છે. તમે મોદીની તે તાકાતનો મુકાબલો કેવી રીતે કરી રહ્યા છો? શું તમને લાગે છે કે તમારી પાસે શક્તિનો પણ થોડો અભાવ છે? આ ઉનાળાની ઋતુમાં આવવા બદલ હું તમારો આભાર માનું છું. આગળ જતા આપણે વધુ ગરમીનો સામનો કરીશું. પીડીપીની ભારતીય ગઠબંધન અને સમાજવાદી પાર્ટીની રાજકીય વ્યૂહરચનાથી બીજેપીએ તેની તાકાત ગુમાવી દીધી છે. તેમની પાસે કોઈ જવાબો બચ્યા નથી. જો હું તેમને પૂછીશ કે તમારા 10 વર્ષમાં પીડીપી ક્યાં છે? યુનિવર્સિટીઓની નિમણૂકમાં. પીડી શું છે? કૃપા કરીને દર્શકોને જણાવો કે પીડી એ માટે વપરાય છે. જ્યારે બીજેપી કહે છે સૌનો સાથ અને વિકાસ, તેથી દરેકની એકતા ત્યારે જ બનશે જ્યારે તમે ખરેખર બધાને સાથે લઈ જશો. પરંતુ તેઓ સમાનતા માટે લડનારા ડો રામ મનોહર લોહિયા અને ડો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની લડાઈની જેમ આ સર્વના એકતામાં અસમાનતાને સમાપ્ત કરતા નથી. નેતાજીએ પોતાનું આખું જીવન આ માટે સમર્પિત કર્યું. સમાજવાદી પાર્ટીના લોકો પછાત વર્ગો, દલિતો અને લઘુમતીઓના આંદોલનમાં હતા. પીએડે અથવા પછાત વર્ગો, અલ્પસંખ્યક અથવા લઘુમતીઓ જેમાં આપણા મુસ્લિમ ભાઈઓ, ખ્રિસ્તીઓ, શીખ વગેરે અને આદિવાસીઓનો સમાવેશ થાય છે. આ આદિવાદી સ્વદેશી લોકો માટે છે. આ પીડીએ છે. તેમના અધિકારોની, તેમના સન્માનની આ લડાઈ ઘણી જૂની લડાઈ છે. અમે તેમના અધિકારો માટે લડીશું. અમે આ જૂથને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પીડીપીની સામે એનડીપી ડરી જાય છે. પીડીપી સામે એનડીપી ધ્રુજી રહ્યું છે અને તેમની પાસે કોઈ જવાબ નથી. જો આપણે તેમને પૂછીએ કે છેલ્લા 10 વર્ષમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક થાય તો કેટલા પીડીપી છે? યુનિવર્સિટીઓ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિ દ્વારા નિમણૂક પામેલા લોકો ક્યાં છે? તેઓ કોણ છે? ઉત્તર પ્રદેશ એ છે જ્યાંથી વડાપ્રધાન ચૂંટણી લડે છે. બીજી વખત મુખ્યપ્રધાન ચૂંટાયા છે. દિલ્હીમાં તેમની સરકારના 10 વર્ષ અને ઉત્તર પ્રદેશમાં 7 વર્ષ થયા છે. અને હું તેમને પૂછવા માંગુ છું કે યુવાનોની નોકરી ક્યાં છે? તેઓ નોકરી આપવા માંગતા નથી કારણ કે જો તેઓ સરકારી નોકરી આપે છે તો તેમને અનામત પણ આપવી પડશે. એનડીપીના લોકો આરક્ષણ ખતમ કરવા માંગે છે. આથી ભારત જોડાણની વ્યૂહરચનાના ભાગરૂપે અમારી પાસે પીડીપી છે. અમારે સમાવિષ્ટ બનવું પડશે અને તેમના મુદ્દાઓને સમાજ સુધી પહોંચાડવા પડશે અને મુદ્દાઓ વિશે વાત કરવી પડશે. તેથી તમારી પાસે તાકાત છે. ઇન્ડિયા એલાયન્સ પાસે તાકાત છે. લોકો કહે છે કે તમારામાં તાકાત નથી. જો ભારત પાસે આટલી તાકાત કે સમર્થન ન હતું
તો મને લાગે છે કે વડાપ્રધાન અને ભાજપના લોકો તેઓ ભારત જોડાણનું નામ પણ યોગ્ય રીતે લેતા નથી. તે ભારત જોડાણ છે, ભારતીય જોડાણ નહીં. ભારત બોલવાના ડરથી તેઓ યોગ્ય રીતે નામ લેતા નથી, તેથી તેઓ તેને ભારતીય જોડાણ કહે છે. તો જુઓ, તેઓ નામથી જ ડરે છે. તેઓ નામનો ઉચ્ચાર પણ બરાબર કરતા નથી. તેઓએ નામનો ઉચ્ચાર યોગ્ય રીતે કરવો જોઈએ. તમે કહો છો કે તમે બધાને તમારી સાથે લઈ જાઓ છો, પણ જે નાના જૂથો 2019માં ગઠબંધનમાં હતા તે તમને છોડી ગયા છે. કોંગ્રેસ એક સાથી છે, પણ લઘુમતીઓ, નાના જૂથો, તે બધા તમને છોડી ગયા છે. એવું કેમ છે? તમે તેમને મહાગઠબંધનમાં શા માટે સ્થાન આપ્યું નથી? ભાજપ અત્યારે સૌથી નબળી અને સૌથી વધુ સંવેદનશીલ સ્થિતિમાં છે. જો તેઓ નબળા ન હોત તો શું તેઓ સમાજવાદી પાર્ટી સાથેના પક્ષોને તોડી નાખત? તેઓએ પક્ષો તોડી નાખ્યા. તેઓએ તેમને શા માટે તોડ્યા? કારણ કે BJP નબળી છે. જો BJP નબળો ન હોત તો તેઓ કદાચ આ પક્ષો ન લઈ શક્યા હોત. જે પક્ષોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો એ પક્ષોની ભાષા એવી હતી કે તેમની વાત કોઈ સાંભળતું ન હતું. બીજેપીના લોકો તેમને સ્વીકારી શક્યા નહીં. અપમાનિત હોવા છતાં અને તે વિશે ખરાબ લાગણી હોવા છતાં તેઓએ તે સહન કરવું પડ્યું અને તે પક્ષોમાં જવું પડ્યું, કારણ કે તેઓ મતનું રાજકારણ કરે છે. તેથી હું માનું છું કે BJP અત્યારે સૌથી નબળી સ્થિતિમાં છે. એટલા માટે તેઓ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન તોડી રહ્યા છે. તેઓએ ગઠબંધનમાંથી RLD તોડી નાખ્યું. RLD એ તેમના માટે શું કહ્યું નથી, અથવા તેઓએ RLD માટે શું કહ્યું નથી. બીજો પક્ષ છે, તેઓએ તેને તોડી નાખ્યો. અથવા અમારી સાથે અન્ય પક્ષો હતા, તેઓ તેમને લઈ ગયા. તેથી તેઓએ તેમને લીધા, કારણ કે તેઓ જાણે છે કે BJP સમાજવાદી પાર્ટી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. શું તમને રાજ્યની ચૂંટણીના વિરોધમાં રાષ્ટ્રીય ચૂંટણીમાં લાગે છે કે તમે સારી વિકેટ પર છો કે ખરાબ વિકેટ પર? મને લાગે છે કે ભારતનું ગઠબંધન જે રચાયું છે અને કોંગ્રેસ સાથેનું મારું જોડાણ, મને લાગે છે કે હું આ સમયે સૌથી મજબૂત છું. સાચું માનીએ તો ભાજપ હારી ગયું છે. જે હારે છે તે ગુસ્સે થાય છે. તો અત્યારે જે ગુસ્સો દર્શાવવામાં આવ્યો છે તે BJP દ્વારા તેમની ભાષા પર નજર નાખો. 10 વર્ષ પછી યુપીમાં 10 પેપર લીક થયા છે. તેઓ તેના વિશે વાત નથી કરી રહ્યા. જે 10 પેપર લીક થયા છે, જે બાળકોનું ભવિષ્ય અંધકારમાં ગયું છે, તે 60 લાખ બાળકો છે. અને હું માનું છું કે આ બાળકોના પરિવારમાં તેમના માતા પિતા સહિત 3 સભ્યો છે. તો જો આ ગણતરી સાચી હોય તો 60 લાખ ગુણ્યા 3 થી 1 કરોડ 80 લાખ થાય. અને 1 કરોડ 80 લાખ ભાગ્યા 80, જે લોકસભા બેઠકની ગણતરી છે. તો દરેક લોકસભામાં BJPને 2,25,000 મતો પડ્યા છે. બીજું, ક્ષત્રિય સમાજના લોકો BJPની વિરુદ્ધમાં આવ્યા છે. અને અન્ય સમાજના લોકો પણ સરકાર સામે ઉતરી આવ્યા છે. તેથી તેમના મત ઉમેરીએ તો એક લોકસભામાં લાખો મતો ઓછા થયા છે. BJP આની ભરપાઈ કેવી રીતે કરશે? તેથી જ તમે નોંધ્યું હશે કે તેમના ભાષણો રોજગાર વિશે નથી, ન તો તે યુપીમાં કોઈ મોટા રોકાણ વિશે છે, ન તો તે મોંઘવારી ઘટાડવા વિશે છે. વડાપ્રધાન અહીં રોકાણ બેઠકમાં આવ્યા હતા. વડાપ્રધાને જણાવવું જોઈએ કે આ રોકાણમાં રાજ્યને ખરેખર શું મળ્યું છે.
અહીં ડિફેન્સ એક્સપો યોજાયો હતો. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન બધાએ તેમાં હાજરી આપી હતી. પરંતુ શું તેઓએ જણાવવું ન જોઈએ કે આપણા રાજ્યને શું મળ્યું? જે ઇલેક્ટોરલ બોન્ડ બહાર આવ્યા છે તેને તેમને હચમચાવી દીધા છે. ઇલેક્ટોરલ બોન્ડે તેમને ખરા અર્થમાં હચમચાવી દીધા છે. અને બીજેપીના લોકો એટલા ડરી ગયા છે કે અમે તેમને ઇલેક્ટોરલ બોન્ડ વિશે પૂછીએ તો તેઓ પીવા માટે ઇલેક્ટ્રોલ શોધે છે. અમે મોદીના એક ભાષણમાં હાજરી આપી હતી. તેઓ ભારત વિરુદ્ધ ખૂબ જ આક્રમક છે. તો તમે તે છાપનો સામનો કેવી રીતે કરશો? તે કહે છે કે કુટુંબ પક્ષ, ભ્રષ્ટાચાર, હિન્દુ વિરોધી, મુસ્લિમ મતભેદ, જાતિનું રાજકારણ, આ બધી બાબતો અડધા કલાકના ભાષણમાં તે હુમલો કરે છે. તમે કેવી રીતે પ્રતિક્રમણ કરશો? આ બધું બોગસ છે. હું કહીશ, જો બીજેપી કુટુંબ રાજકારણની વિરુદ્ધ છે અથવા કુટુંબ ધરાવતા કોઈની વિરુદ્ધ છે, તેથી તેમને નિર્ણય લેવા દો કે તેઓ પરિવારના કોઈ પણ સભ્યને ટિકિટ નહીં આપે અને પરિવારના કોઈ પણ સભ્ય પાસેથી મત માંગશે નહીં. અને બીજું, આજે સૌથી મોટા ગુનેગારો, માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓ બીજેપીમાં છે અને તે આ લોકોનું વેરહાઉસ બની ગયું છે. કોઈ પણ રાજ્યનું ઉદાહરણ લો, જો ત્યાં ભ્રષ્ટાચારી હોય અથવા તેમના પછી આવકવેરા અથવા ઈડી નોટિસવાળા લોકો, અથવા જો તેઓ ગુનેગાર હોય તો બીજેપી તેમને તરત આવકારે છે. અત્યારે યુપીના તમામ ગુનેગારો ટોપ 10 બીજેપી સાથે છે અથવા બીજેપીને મદદ કરી રહ્યા છે. અને ઇલેક્ટોરલ બોન્ડ વિશે વડાપ્રધાન શું કહેશે? તાજેતરમાં જે દાન એકત્ર કરવામાં આવ્યું છે તે અમને કોઈએ કેમ ન આપ્યું? તેઓએ તે બીજેપીને શા માટે આપ્યું? અમે યુપીમાં આટલી મોટી પાર્ટી છીએ પરંતુ અમને કોઈએ દાન આપ્યું નથી. તેથી તે નાણાકીય પુનઃપ્રાપ્તિ છે. આ નાણાકીય વસૂલાત ઈડી, સીબીઆઈ અથવા આવકવેરા દ્વારા કરવામાં આવે છે. અત્યારે આ દાનના સમાચાર સામે આવ્યા છે. તેવી જ રીતે એક દિવસ લોકોએ આપેલા ખર્ચના સમાચાર પણ સામે આવશે. અને હિન્દુ વિરોધી, તમે તેનો સામનો કેવી રીતે કરશો? હું સાચો હિન્દુ છું. હું તેમના કરતા મોટો હિન્દુ છું. સવાલ એ છે કે હિન્દુ ધર્મના માર્ગ પર કોણ ચાલી રહ્યું છે? શું તમે કોઈને નુકસાન પહોંચાડશો? શું તમે કોઈને મારી નાખશો? શું તમે કોઈની સામે ખોટા કેસ દાખલ કરશો? તેથી તેમનો માર્ગ ખોટો છે. જો તમે તેમનો માર્ગ જુઓ તો તે સનાતનનો માર્ગ નથી, એ સત્યનો માર્ગ નથી. પૂજા કરવી એ અંગત બાબત છે. આપણે ઘરે પૂજા કરીએ છીએ. અમારી પાસે મંદિર છે. તેઓ કહે છે કે અમે પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યા નથી. મેં કહ્યું કે જ્યારે હું ભગવાન શિવના દર્શન કરીશ ત્યારે હું તેમની પાસે જઈશ. ભગવાન કોલ આપે છે અને અમે તે મુજબ જઈએ છીએ. અને જો કોઈને ભગવાનનો ફોન આવે તો તેને જતા કોણ રોકશે? અને અમે જોયું છે કે યુપીના મુખ્યમંત્રી પણ ફ્રેમમાં ન હતા અને તેઓએ તેમને લાઇનમાં ઊભા કરી દીધા હતા. જ્યારે તે બેઠો હતો ત્યારે તેઓએ તેને લાઇનમાં બેસાડી દીધો હતો. આખા દેશે આ જોયું. અને આપણા મુખ્યમંત્રી રેડ કાર્પેટ પર ચાલી પણ ન શક્યા. તો ત્યાં અપમાન કરવા કોણ જશે? અને તે પણ તેમના કોલ પર. જ્યારે ભગવાન બોલાવશે ત્યારે આપણે જઈશું. રામ મંદિર, તેની અસર શું છે? અલબત્ત તે 20 કે 30 વર્ષ જૂની વાર્તા છે. પરંતુ હવે શું તે તમને અસર કરશે અને તેમને કોઈ રીતે લાભ કરશે? ભગવાન રામ કરતાં વધુ મહત્વની બાબત તે છે કે લોકોને રોજગારી મળે અને ખેડૂતોને તેમની પેદાશની વાજબી કિંમત મળે. જે મોંઘવારી વધી છે તેનો તેમની પાસે કોઈ જવાબ નથી.
અને ચૂંટણી બોન્ડના કારણે ભ્રષ્ટાચાર વધ્યું છે અને મોંઘવારી પણ વધી છે. જે કંપનીઓએ 1,000 કરોડ અથવા 500 કરોડ આપ્યા છે તે પણ નફો કમાશે. જેથી એક તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો બીજી તરફ મોંઘવારી વધી રહી છે. મોદીજી મોદીની ગેરંટીની વાત કરતા રહે છે. મોદીની ગેરંટી આ છે, મોદીની ગેરંટી બધું જ છે. તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો? તમે તેની સામે કેવી રીતે ઝુંબેશ ચલાવો છો? એક સમયે આ દેશના લોકોએ એવો સમયગાળો જોયો છે જ્યાં તેણે કોરોના દરમિયાન લોકોને તાળીઓ પાડી હતી અને થાળીઓ પાડી હતી. આ ગેરંટી કંઈ નથી. ઘંટની જેમ આ ભારતીય જનતા પાર્ટીના પોકળ વચનો છે. અને આ ખાલી ઘંટ જુમલા કરતા પણ મોટો છે. આ આખો દેશ જાણે છે. પહેલા તેમની પાસે જુમલા હતા, હવે તેમની પાસે હોલો ઇંટ છે. આ ચૂંટણીમાં મતદાર પર કોની વધુ અસર પડે છે? યુપી માટે યોગી કે મોદી? યોગી કે મોદી? યોગીજી કંઈ નથી. તેમને માત્ર વડાપ્રધાનના કારણે વોટ મળી રહ્યા છે. તો તમારા ભાષણોમાં તમને બે સૌથી મોટી શ્રેષ્ઠ પ્રતિક્રિયાઓ શું મળે છે? એક છે બેરોજગારી અને બીજું એ કે લોકો અગ્નિવીર યોજનાને નાબૂદ કરવા માંગે છે. અને ત્રીજું, ખેડૂતો માટે MSP કાયદો હોવો જોઈએ. જ્યારે પણ આપણે ખેડૂતોની આવકમાં વધારાની વાત કરીએ છીએ અને અહીં ખેડૂતો આંદોલન, લાંબા સમયથી ચાલતા આંદોલન અને MSP વિશેની વિવિધ ચર્ચાઓને કારણે ખૂબ જ જાગૃત બન્યા છે. BJP પોતે સ્વીકાર્યું અને તેઓએ ચૌધરી ચરણસિંહજી અને MS સ્વામીનાથનજીને ભારત રત્નથી નવાજ્યા. જેથી મામલો મોટો બન્યો છે. તેથી ખેડૂતને લાગે છે કે જેમણે આખી જિંદગી ખેડૂતો માટે લડ્યા છે, ચૌધરી ચરણસિંહજી અને MS સ્વામીનાથનજી, જેમણે કમિશન હેઠળ એક ફોર્મ્યુલા આપી છે, ખેડૂત ખરેખર કેટલો નફો કરી શકે છે. તેથી વિશ્વાસ વધ્યો છે અને રાજકીય પક્ષો અને ખેડૂત આંદોલન દ્વારા MSPનો મુદ્દો ખેડૂતો વચ્ચે છે. પરંતુ આ મુખ્યત્વે પશ્ચિમ યુપીમાં છે. બંને અગ્નિવીર અને MSPનો મુદ્દો મુખ્યત્વે પશ્ચિમ યુપીમાં છે કારણ કે સંપાદન તે પ્રદેશમાં થાય છે. પૂર્વીય યુપીમાં સંપાદન થતું નથી. તો તમે તેના પર શું કહેશો? આવું કહેવું યોગ્ય નથી. MSP છેલ્લા ખૂણે ગયો છે. તે યુપીના દરેક ખૂણે ગયો છે કારણ કે ખેડૂત દરેક જગ્યાએ છે. અને જ્યાં સુધી અગ્નિવીરની વાત છે, યુપીમાં ગાઝીપુર, બલિયા, જૌનપુર, ત્યાર પછી વારાણસી, ચંદોલીથી સેના કે અગ્નિવીરમાં જતા યુવાનોની સંખ્યા કેટલી જ છે. આ વિસ્તારોમાંથી પણ યુવાનો મોટા પાયે તૈયારી કરતા હતા. અજાનગઢ છે, યુવાનો આ વિસ્તારોમાંથી તૈયારી કરતા હતા. આપણા મૈનપુરી, એટા જેવા જિલ્લાઓમાંથી પણ અહીંથી સૌથી વધુ સંખ્યામાં શહીદ કે સેનાના નિવૃત્ત લોકો હશે. તમે તેમને મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝીપુર, મૈપુરી, એટા નજીકના જિલ્લાઓમાં જોશો. દરેક જણ કહે છે કે ચૂંટણી જીતવા માટે હવે મહિલાઓના મત મહત્વપૂર્ણ છે. મહિલા મતો આકર્ષવા માટે તમે એક પક્ષ તરીકે શું કરી રહ્યા છો? મોદીજી કહે છે કે તેમણે ઘરને નિશાન બનાવીને રાશન, ગેસ, શૌચાલય, હાઉસ લોન બધું આપ્યું છે. દરેક સરકાર આપે છે. દરેક સરકારે આ આપ્યું છે. મને સમાજવાદી પેન્શન વિશે યાદ છે, જ્યાં અમે મહિલાઓને મહિને 500 રૂપિયા આપતા અને તેમના સીધા ખાતામાં મોકલી આપતા. અને DBT સિસ્ટમ જેના માટે આજે BJP પોતાના વખાણ કરે છે, તે સૌપ્રથમ ઉત્તર પ્રદેશ દ્વારા લાગુ કરવામાં આવી હતી. હું આ રેકોર્ડ પર કહી રહ્યો છું
ડીબીટી સિસ્ટમ સૌપ્રથમ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી, જેમાં સમાજવાદી પેન્શન અને કલ્યાણ યોજનાઓના પૈસા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અમારા મેનિફેસ્ટોમાં અમે મહિલાઓના શિક્ષણ, તેમના સ્વાસ્થ્ય અને સુરક્ષા વિશે લખ્યું છે. અમે પહેલાથી જ આનો અમલ કર્યો હતો. અમે 1090 હેલ્પલાઇન અમલમાં મૂકી હતી, તેમની સુરક્ષા માટેની વ્યવસ્થા. મોટા પાયે મહિલાઓ અને યુવતીઓ તેની મદદ લેતા હતા. અમારી પાસે જે રિસ્પોન્સ સિસ્ટમ હતી તે મોટા પાયે ઘરેલું હિંસાનો સામનો કરતી મહિલાઓ સુધી પહોંચવામાં સક્ષમ હતી. રિસ્પોન્સ સિસ્ટમ તેમના સુધી પહોંચી જ્યાં અમે સામાન્ય સિસ્ટમ દ્વારા પહોંચી શક્યા ન હતા, અને અમે તેમને સમાજવાદી પેન્શન દ્વારા સીધી મદદ કરી હતી. આ વખતે પણ અમે અમારા ઢંઢેરામાં લાવ્યા છીએ કે ગરીબ પરિવારની મહિલાઓને વિશેષ મદદ મળવી જોઈએ. અમે કહ્યું છે કે કેજીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીનું શિક્ષણ સંપૂર્ણપણે મફત હોવું જોઈએ. અમે રાજ્ય સરકારમાં હતા ત્યારે આ તમામ નિર્ણયો લીધા હતા, અને જ્યારે પણ અમને કેન્દ્રમાં સરકાર બનાવવાની તક મળશે ત્યારે અમે તૈયાર કરેલા વિઝન ડોક્યુમેન્ટના આધારે અમે તેનો અમલ કરીશું. છેલ્લો પ્રશ્ન, શું તમે ઈડી અને સીબીઆઈથી ડરો છો, અને શું તમને અન્ય ધમકીઓ મળી રહી છે? જુઓ, બીજેપીએ બીજા સાથે જે કર્યું તે પહેલા અમારી સાથે થયું. જે ક્ષણે હું મુખ્યમંત્રી ગૃહમાંથી બહાર નીકળ્યો, તેઓએ તેને ગંગાના જળથી ધોઈ નાખ્યું. કોઈ પણ મુખ્ય પ્રધાને તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં પ્રવેશતા પહેલા ગંગા જળથી સાફ કર્યું ન હોત, પરંતુ તેઓએ તેને સાફ કર્યું. અહીં એક એક્ટ હતો જેના હેઠળ પૂર્વ મુખ્યમંત્રીઓને ઘર મળતું હતું. પ્રથમ કિસ્સામાં તેઓએ નેતાજી અને અમારો ઘર છીનવી લીધું. તેઓએ અમારી સુરક્ષા છીનવી લીધી. તેઓએ અમને અમારા જ ઘરમાં પ્રવેશવા દીધો ન હતો. તેઓએ પીતાઈ તેલ દાખલ કરીને કહ્યું કે અમે અમારા ઘરની અંદર હોટલ બનાવી રહ્યા છીએ. તેથી તેઓ જે કરી શકે તે બધું કર્યું છે. સીબીઆઈ અને આવકવેરાના સંદર્ભમાં હું કોંગ્રેસનો આભાર માનીશ, કારણ કે અમારા કેટલાક કાગળો અકબંધ રહ્યા છે. અમારી પાસે કોઈ કંપની નથી, અમારો કોઈ વ્યવસાય નથી, તો ઈડી ક્યાંથી આવશે? અને જો તે અમુક સંજોગોમાં આવે તો પણ અમે તેના માટે તૈયાર છીએ. પોલીસ જે રીતે પૂછે છે તે રીતે તેઓ અમને પ્રશ્નો પૂછી શકે છે. પરંતુ એક પ્રશ્ન છે, જો દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં મોકલી શકાય છે તો ઝારખંડના મુખ્યમંત્રીને જેલમાં મોકલી શકાય છે, પરંતુ સિસ્ટમને નષ્ટ ન કરવી જોઈએ. જેઓ સિસ્ટમનો નાશ કરે છે તેઓ આખરે બંધારણ અને લોકશાહીનો નાશ કરે છે. જેઓ આજે આપણને પરેશાન કરી રહ્યા છે તેઓ આવતીકાલે તમને પણ પરેશાન કરી શકે છે. જેઓ અમારા માટે ખાડા ખોદે છે, તમે પણ કાલે તેમાં પડી શકો છો. તો આ ખોટો આરોપ અને આ પ્રકારનો આરોપ કોઈને બદનામ કરવા માટે જ છે. જ્યારે અમે અમારું ઘર છોડ્યું, અમે અમારી સાથે શું લઈ ગયા? જેમણે લેપટોપનું વિતરણ કર્યું છે, શું તેઓ ઘરની વસ્તુઓ સાથે લેશે? અને આજે હું ખુશ છું જ્યાં આપણે લેપટોપનું વિતરણ કરતા હતા. આજે અમેરિકાના ઘણા શહેરોમાં, ઘણા રાજ્યોમાં ગરીબ બાળકોને લેપટોપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આમ લોકોને અપમાનિત કરવાની, તેમને અપમાનિત કરવાની જે તેની રીત છે, કારણ કે તેમની પાસે બધી સંસ્થાઓ છે, તેમની પાસે ટીવી છે, તેમની પાસે અખબારો છે. જો કે મારે તમારી સામે આ ન કહેવું જોઈએ, પરંતુ કેટલીકવાર આપણે પ્રેસની સામે કહીએ છીએ કે આજનો મીડિયા માસ્ટરનો મહિમા ગાય છે. હવે અમે એવા તબક્કે પહોંચી ગયા છીએ
જ્યાં અમારે પ્રેસના અધિકારો માટે લડવાની જરૂર છે. તેમની સ્વતંત્રતા પર પણ અંકુશ લગાવવામાં આવ્યો છે. તમારો ખૂબ ખૂબ આભાર. હું જાણું છું કે તમે ખૂબ વ્યસ્ત છો. આભાર. તમે અહીં આવ્યા તે સારું લાગ્યું. અને તમે દર વખતે અહીં આવો છો તે સારું લાગે છે.